નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય એની સમજ આગળ મેળવીશું। આપણે આ અગાઉ મુઘલ શાસકો તેમજ મુઘલ શાસન દરમિયાન હિન્દુ રાજાઓ જે રાજપૂત રાજાઓ હતા એના વિશેની બાબતો પણ સમજ્યા। આજે આપણે સમજવાનું છે કે મુઘલ શાસન દરમિયાન જે સમયની રાજ્ય વ્યવસ્થા હતી એ રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશેની સમજ મેળવીશું। જેમાં આપણે મુઘલ શાસકો જ્યારે શાસન કરતા હતા એ સમયગાળા દરમિયાન જે રાજ્યતંત્ર હતું એ રાજ્યની વ્યવસ્થા શું હતી, કેવી હતી એના વિશે સમજ મેળવીએ। આપણે શરૂ કરીએ। આપણે રાજ્ય વ્યવસ્થા સમજવાની છે, પણ કઈ? મુઘલ સામ્રાજ્યની। મુઘલ સામ્રાજ્ય અને પછી તમારી બુકમાં તમને આનો લીટો કરેલો છે। મુઘલ શાસન સમયની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? મુઘલ શાસન દરમિયાન જે રાજ્ય વ્યવસ્થા એટલે કે રાજ્યને ચલાવવા માટે એક વ્યવસ્થિત જે વહીવટી તંત્ર ઊભું કરાયેલું હોય એને આપણે રાજ્ય વ્યવસ્થા કહીએ છીએ। મુઘલ સામ્રાજ્યની અંદર જે બધા જ મુઘલ શાસકો થઈ ગયા એ મુઘલ શાસકોની અંદર વહીવટી તંત્રની વાત કરીએ તો વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના જો કરવામાં આવેલી હોય તો એ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના કોની? તો રાજ્યના વહીવટી તંત્ર। વ્યવસ્થિત સ્થાપના એટલે કે વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા કરવામાં આવેલી। એટલે કે આ સ્થાપના જે વહીવટ રાજ્યનો કેવી રીતે કરવાનો છે, શું કરવાનું છે એ તો બધું જ બધા કરતા હતા, પણ અકબરના દ્વારા એક સરસ મજાના સુવ્યવસ્થિત વહીવટી તંત્રની સ્થાપના કરવામાં આવેલી। અહીંયા આ વહીવટી તંત્રમાં જેમ આપણે જાણ્યું હતું અગાઉ પણ, તો શાસન વ્યવસ્થા જે કહે છે એ શાસન વ્યવસ્થાની અંદર કેન્દ્રમાં તો બાદશાહ જ રહેતો। શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ હતું? જે બાદશાહ હતા એ જ રહેતા। હા, એટલું ખરું કે એમને સલાહ આપવી હોય કોઈ પણ બાબતની તો સલાહ માટે મંત્રી પરિષદ હતું। સલાહ માટે મંત્રી પરિષદ રહેતું। બાદશાહ જે છે એ જ પોતે, જે વાત કરી કે કેન્દ્રમાં બાદશાહ છે, તો એ સેનાનો સર્વોચ્ચ સેનાપતિ પણ પોતે અને ન્યાયાધીશ પણ પોતે। બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ હોય ભલે અને ન્યાયાધીશ પણ બાદશાહ જ રહેતો। સાથોસાથ વહીવટી તંત્રની અને બાદશાહની સાથે તાલમેલ રાખવા માટે એક વજીરની નિમણૂક કરવામાં આવતી। આ વજીર શું કામ કરે કે બાદશાહ અને વહીવટી તંત્ર કોઈ પણ બાબત હોય એનાથી માહિતગાર રાખવા માટે બાદશાહને એની માહિતી મળી રહે
એ માટે વજીરની નિમણૂક કરવામાં આવતી. આ જે વજીર હતા એ વજીરને દીવાને વજીર કુલ, દીવાને વજીર કુલ એ નામથી ઓળખવામાં આવતા. હવે આ વજીર જે કામ કરતા એ વજીર બીજું પણ પોતે જે બાદશાહની સાથે તાલમેલ રાખવાનું તો કાર્ય કરતા, સાથોસાથ નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો પણ વજીર. નાણાં અને મહેસૂલ તંત્રનો જે વડો હતો એ વજીર જ ગણાતો. હવે અહીંયા સેનાની વાત હતી તો સેનાના વડા જે હતા આ રાજાને મદદ કરવા માટે, પરંતુ સેનાના વડા જે હતા એ સેનાના વડા મીરબક્ષના નામથી ઓળખાતા. આ મીરબક્ષ કહેવાય. સેનાના વડા જે હોય એને મીરબક્ષ ગણવામાં આવતા. અને બીજું આ શું કરતા તો જે વહીવટી તંત્ર છે, જે સેનાના અંદર કાર્ય કરનારા સૈનિકો છે, અધિકારીઓ છે, બધાની નિમણૂક સેનાનો વડો મીરબક્ષ જે છે એ કરતા. અને સાથોસાથ ગુપ્તચર તંત્ર જે રાજ્યનું હતું એના ઉપર દેખરેખ રાખતા. અને અહીંના જે મુઘલ વહીવટી તંત્રના જે ગુપ્તચરો એ ગુપ્તચરોને પણ જેમ અહીંયા સેનાના વડાને મીરબક્ષ, વજીરને દીવાને વજીર કુલ કહેવાતો, એવી રીતે અહીંના જે ગુપ્તચરો છે એને વાક્યાનવીસના નામથી ઓળખવામાં આવતા. બીજું બીજા વિભાગો પણ હતા કે જેની અંદર સમ્રાટની અંગત ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય. તો અંગત જરૂરિયાતો, સમ્રાટની અંગત જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોને ધ્યાન રાખવા માટેનો વિભાગ હતો ખાસ મીર-એ-સામાન. આ નામનો એક વિભાગ હતો. અહીંયા સમ્રાટની અંગત જરૂરિયાતોની બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું હતું. અને સાથોસાથ આ જે મીર-એ-સામાન નામનો જે વિભાગ હતો એ બીજું શું કાર્ય કરતો તો સરકારી કારખાનાઓ જે સમયના હતા એ સરકારી કારખાનાઓના વડા પણ આ મીર-એ-સામાનનો જે વિભાગ હતો એ રહેતો. અને ન્યાય વ્યવસ્થાનો વડો એને કાઝી કહેવામાં આવતો. મીર-એ-સામાન શું હતું? એક વિભાગ હતો, કોઈ વ્યક્તિનું નામ નથી. અને આ વિભાગ રાજાની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખતો. અને સાથોસાથ જે સરકારી કારખાનાઓ છે એ સરકારી કારખાનાઓનો વડો આ મીર-એ-સામાન નામનો વિભાગ જે છે એ જ રહેતો. અને ન્યાય વ્યવસ્થા એટલે કે ન્યાયની બાબતના જે કોઈ વડા હોય એ વડાને કાઝી કહેવામાં આવતા. એટલે કે ન્યાયની બાબતમાં સર્વોચ્ચ તો કોણ રહેતું? બાદશાહ રહેતો. પરંતુ એ વ્યવસ્થાને સંભાળનારો જે વડો હતો એ કાઝી. પછી જે નાણાં, મહેસૂલ અને રાજાને અને વહીવટી તંત્રનું તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક, એવી રીતે અહીંયા ન્યાય વ્યવસ્થામાં કાઝી, ગુપ્તચરો, વાક્યાનવીસ, સેનાના વડા, મીરબક્ષ, એવી રીતે એનું વહીવટી તંત્ર હતું. હવે અહીંયા કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ શાસન હોય, એના માટે અતિ મહત્વની વ્યવસ્થા છે મહેસૂલી વ્યવસ્થા. હવે અહીંયા તમને સમજાય મહેસૂલ એટલે શું? મહેસૂલ એટલે કર. તો કોઈ પણ રાજ્યની વ્યવસ્થા ક્યારે ચાલે? એની આર્થિક આવક જે છે એના ઉપર ચાલતી હોય છે. તો મહેસૂલી વ્યવસ્થા જે છે
એ મહેસૂલી વ્યવસ્થા અહીંયા મુઘલ સામ્રાજ્યમાં પણ અતિ મહત્વની છે. જેમ આગળ વાત કરીએ કે વહીવટી તંત્રને વ્યવસ્થિત કરવા માટેનું કાર્ય કોના દ્વારા થયું હતું? અકબર દ્વારા. એવી જ રીતે ભારતની અંદર કંઈક નવી જ મહેસૂલી પદ્ધતિ અમલમાં લાવનાર પણ અકબર જ હતો. અકબરે ભારતમાં એક નવી મહેસૂલી પદ્ધતિ દાખલ કરી. નવી મહેસૂલી પદ્ધતિ કોના દ્વારા આવી? એ પણ અકબર દ્વારા અમલમાં મુકાઈ. હવે આ અકબરે જે નવી મહેસૂલી પદ્ધતિનો આરંભ કર્યો એની અંદર આ જે નવી મહેસૂલી પદ્ધતિ છે એ નવી મહેસૂલી પદ્ધતિને શું કહેવામાં આવતું? મનસબદારી. શબ્દ ખાસ સમજો. મનસબદારી નવી મહેસૂલી, એના માટે શબ્દ વાપર્યો મનસબદારી પદ્ધતિ. જે નવું કંઈક આપણને બતાવે છે એ મનસબદારી વ્યવસ્થા. આ નવી મહેસૂલી પદ્ધતિનું નામ શું હતું? મહેસૂલી વ્યવસ્થા તરીકે જે પદ્ધતિ અમલમાં મુકાઈ એ પદ્ધતિનું નામ આપ્યું મનસબદારી વ્યવસ્થા. હવે આ વ્યવસ્થામાં શું એવું હતું કે જે આ નવી રીત ગણાય છે એમાં મહેસૂલ જ્યારે ઉઘરાવવામાં આવતો એટલે કે કરવેરો, મહેસૂલ એટલે યાદ રાખવાનું છે કરવેરો, તો મહેસૂલનો દર કેવો હતો? કર ઉઘરાવવા માટેનો દર કેવો રાખ્યો? તો મહેસૂલનો દર કેવો હતો કે જેની જે પ્રમાણેની ઉપજ હોય એ ઉપજ ને અહીંયા વર્ષના સંદર્ભે કહ્યું છે. વાર્ષિક ઉપજનો 1/3 ભાગ. ખાસ સમજો. મહેસૂલનો દર કેવો હતો? તો વાર્ષિક ઉપજનો 1/3 ભાગ, જેને જે પ્રમાણેની ઉપજ થતી હોય એનો ત્રીજો 1/3 ભાગ એને આપવામાં, રાજ્યને કર તરીકે આપવાનો રહેતો. હવે અકબરની આ નવી મહેસૂલી વ્યવસ્થા જે છે, આ નવી મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક, નવી મહેસૂલી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાનો સ્થાપક હતો ટોડરમલ. ટોડરમલ દ્વારા નવી મહેસૂલીની જે પદ્ધતિ, જે કંઈ નિયમો એ વ્યવસ્થાના ઘડ્યા એ ઘડનાર હતા ટોડરમલ, જે અકબરના રત્નોમાંના એક હતા. આ હતા ટોડરમલ, જેણે આ નવી મહેસૂલી પદ્ધતિ બનાવી હતી. હવે આ મહેસૂલી પદ્ધતિ જે છે એ કયા નામથી ઓળખાતી? મનસબદારી વ્યવસ્થા. ખાસ એને સમજવાનું છે આ શબ્દ. નવી મહેસૂલી પદ્ધતિ જે છે મનસબદારી પદ્ધતિ. આ મનસબદારી પદ્ધતિ જે છે એમાં શું થતું? તો મનસબદારી પદ્ધતિ જે છે એ સેના અને મહેસૂલ બંને સાથે સંકળાયેલી. આ વ્યવસ્થા કોના દ્વારા, કોની સાથે સંકળાયેલી છે? મનસબદારી વ્યવસ્થા સેના સાથે. રાજ્યની સેના જે છે એ સેના સાથે અને સાથોસાથ મહેસૂલ. એ તો મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય તો છે જ. એ સેના અને મહેસૂલ, આ બંને વિભાગો, સેનાનો વિભાગ હોય તો ભલે ને મહેસૂલ, એમ બંને વિભાગો સાથે સંકળાયેલી હતી. મનસબદારી વ્યવસ્થામાં સેનાની બાબત હોય તો ભલે અને મહેસૂલની બાબત હોય તો ભલે, બંને સાથે આ વ્યવસ્થા સંકળાયેલી હતી. હવે અહીંયા મનસબદારી જે શબ્દ આપણે વાપરીએ છીએ એમાં મનસબ એટલે શું અને મનસબદારી એટલે શું એ સમજવું પડે. હવે અહીંયા મનસબનો અર્થ આપણે શું લેવાનો છે? તો મનસબ એટલે
જાગીર થાય. બરાબર, જાગીર શું છે તો આપણે સમજેલા જ છીએ. મનસબ એટલે જાગીર, જે વ્યવસ્થા કરવા માટે જે વિભાગ સોંપાયેલો છે તે. હવે મનસબ એટલે અહીંયા જાગીર, તો મનસબદારી એટલે શું એ પણ આપણે સમજ્યા. હવે મનસબ એટલે જાગીર, તો જાગીરદાર શબ્દ પણ તમે સમજેલા છો. તો એના માટે મનસબદાર એટલે શું થશે? મનસબ એટલે જાગીર, તો મનસબદાર એટલે શું થશે? એ આખે આખો જાગીરનો વડો અધિકારી ગણાતો. કે જે કઈ જાગીર સોંપવામાં આવેલી છે એ જાગીરનો વડો મનસબદાર ગણાતો. હવે આ શું કાર્ય કરે? તો જમીન ઉપરની મહેસૂલો જે હતી એ ઉઘરાવે. મનસબદાર શું કાર્ય કરે? એનું કાર્ય શું? તો જમીન પરની મહેસૂલ ઉઘરાવવાનું અને સાથોસાથ એને જે વિસ્તારનો વડો બનાવાયો છે એ વિસ્તારની અંદરનો જે તે વિસ્તાર એને સોંપાયેલો છે એ જે તે વિસ્તારનો પોતે કાયદાની વ્યવસ્થા પણ પોતે જાળવે. જે તે વિસ્તારની કાયદા વ્યવસ્થા જે કંઈ હતી એ કાયદા વ્યવસ્થા આ મનસબદાર જે છે એ જાળવતો. હવે અહીંયા એને કાયદાની વ્યવસ્થા કરવી હોય તો એની વ્યવસ્થા જાળવવા માટે એને સૈનિકોની જરૂર તો પડે જ. બરાબર, તો મનસબદાર જે છે એને શાસક તરફથી સેના પણ મળતી અને એ લશ્કર આપવામાં આવતું. હવે આ શું કરે? પોતાનો સોંપાયેલો જે વિસ્તાર છે એ વિસ્તારનો વ્યવસ્થા તો સાથોસાથ જાળવતો, પણ એ વિસ્તારનો પોતે ન્યાયાધીશ પણ રહેતો. એને જે વિસ્તાર સોંપાયેલો છે એ વિસ્તારનો ન્યાયાધીશ પણ એ જે તે વિસ્તારનો મનસબદાર ગણાતો. એટલે ટૂંકમાં આપણે જાગીરદાર કહીએ છીએ એનું અહીંયા નામ કર્યું મનસબદાર. હવે આ મનસબદાર જે છે એની એકને એક જ વ્યક્તિ મનસબદાર તરીકે નહોતી હોતી, એની બદલી પણ થતી. એટલે કે એને બદલવામાં પણ આવતો. નિયત સમજ થાય, એકદમ સમય બદલાય જાય, જે તે વિસ્તારમાંથી એની બદલી કરવામાં આવતી. આ મુઘલ શાસન સમયની આ જે મહેસૂલી વ્યવસ્થા છે એ મહેસૂલી વ્યવસ્થા વિશ્વભરની અંદર અનોખી હતી. અને આ જે મહેસૂલી વ્યવસ્થા છે એ વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. સૌથી વધારે વેતન ધરાવતી આ મહેસૂલી વ્યવસ્થા હતી કે જેની અંદર જે કોઈ જોડાયેલા હોય એને વેતન, વિશ્વભરની જે કઈ વ્યવસ્થાઓ છે મહેસૂલની, એ દરેક મહેસૂલી વ્યવસ્થામાં આ સમયની જે ટોડરમલ દ્વારા સ્થપાયેલી મહેસૂલી વ્યવસ્થા હતી જેને બનાવ્યું અને અકબર દ્વારા એ પદ્ધતિ અમલમાં મુકાઈ. આ પદ્ધતિ વિશ્વની અંદર સૌથી વધારે વેતન આપતી હતી. આ એની ખાસ વિશેષતા. તો બાળ મિત્રો, આજે આપણે આ બે ટોપિક સમજ્યા. મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં શું હતું અને સાથોસાથ એ રાજ્ય વ્યવસ્થા સાથે જોડાયેલો વિભાગ કયો? મહેસૂલ વિભાગ. મહેસૂલી વ્યવસ્થા શું હતી એના વિશેની સમજ મેળવી, જેમાં આપણે ફરીથી યાદ કરી લઈએ. આ રાજ્ય વ્યવસ્થા જે વહીવટી તંત્રને વ્યવસ્થિત કરવાની હતી એની સ્થાપના અકબરે કરી. એ જ રીતે નવી મહેસૂલી પદ્ધતિ પણ અકબર દ્વારા જ કરવામાં આવી. અહીંયા જોઈએ તો શાસન વ્યવસ્થા જે કંઈ હતી એ શાસન વ્યવસ્થા જે હતી એના કેન્દ્રમાં બાદશાહ જ રહેતો.
આ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ પણ બાદશાહ. બાદશાહને સલાહ માટે શું હતું? મંત્રી પરિષદ હતી. વજીર જે હતા એ શું કહેવાતા? દીવાને વજીર કુલ આ નામથી ઓળખાતા. આ વજીર શું કામ કરતા? નાણાં અને મહેસૂલ તંત્રના વડા પોતે હતા અને એ મહેસૂલ વિભાગ અને રાજ્યનો નાણાં વિભાગ સંભાળતા. સેનાના વડા જે હતા એ મીર બખ્શના નામથી ઓળખાતા. ગુપ્તચરો જે છે એ બાકિયા નવીસના નામથી ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતો માટે એક વિભાગ હતો, એ નામ હતું મીરે સામાન. આ વિભાગ જે છે એ વિભાગ સમ્રાટની અંગત જરૂરિયાતોનું તો ધ્યાન રાખતો, સાથોસાથ સરકારી કારખાનાઓ જે હતા એ સરકારી કારખાનાઓનો વડો પણ આ મીરે સામાનનો વિભાગ જે છે એ જ હતો. ન્યાય વ્યવસ્થાના વડા જે હતા એ કાઝી હતા. નવી મહેસૂલી પદ્ધતિ કોના દ્વારા આવી અમલમાં? અકબર દ્વારા. અને એના સ્થાપક ટોડર. બરાબર. મહેસૂલના દરમાં શું હતું? વાર્ષિક ઉપજનો 1/3 ભાગ. આ વ્યવસ્થા કોના સાથે સંકળાયેલી? મહેસૂલ સાથે તો ખરી, પરંતુ સેના સાથે પણ સંકળાયેલી. હવે અહીંયા આ મનસબદારી વ્યવસ્થા જે છે એ મનસબદારી વ્યવસ્થામાં મનસબ એટલે જાગીર થાય અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકાર. એ કાર્ય શું કરે? તો રાજ્યની અંદર જેને વિભાગ સોંપાયેલો છે, જે વિસ્તાર સોંપાયેલો છે, એ વિસ્તારની જમીન ઉપરનું મહેસૂલ ઉઘરાવવાનું, સાથોસાથ જે વિસ્તાર છે ત્યાં એને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અને એ વિસ્તારની ન્યાય વ્યવસ્થાનું કાર્ય પણ એ મનસબદાર કરતો. અને આ વ્યવસ્થા જે છે નવી મહેસૂલ પદ્ધતિ ટોડરમલ દ્વારા બનાવાયેલી અને અકબર દ્વારા અમલમાં મુકાયેલી. આ વ્યવસ્થાની ખાસ વિશેષતા એ કે વિશ્વભરની જેટલી મહેસૂલી વ્યવસ્થા હતી, જે પદ્ધતિઓ હતી, એ બધા જ કરતા સૌથી વધારે વેતન ધરાવતી અને સૌથી અનોખી એવી આ મહેસૂલી વ્યવસ્થા હતી. તો બાળ દોસ્તો, આજે આપણે આ બે ટોપિક સમજ્યા. રાજ્યની વ્યવસ્થા શું હતી અને રાજ્ય વ્યવસ્થા સાથે સંકળાયેલી બાબત મહેસૂલ વ્યવસ્થા, એના વિશેની સમજ મેળવી. હજી પણ આપણે રાજ્ય વ્યવસ્થામાં શું હતું એના વિશેની વિશેષ સમજ હવે પછીના લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી આવજો.